यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय सदुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, જ્યારે જ્યારે ધર્મને ગ્લાનિ થાય છે ત્યારે આ પૃથ્વી પર મૃત્યુલોક ઉપર પરમાત્મા સે અવતારનું ધારણ કરતા હોય છે। સંત તુલસીદાસજી પણ લખે, જબ જબ હો ये धर्म की हानि बाढ़ही असुर अधम अभिमानी करही अनीति जाय नहीं बरनी शीघ्र ही बी प्रथेनु सुरधरणी। આ લોકની અંદર પરમાત્મા એ પછી રામ હોય, શ્યામ હોય કે ઘનશ્યામ હોય, અવતારનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ અવતાર કાર્યને પૂર્ણ કરી ફરીવાર પાછા પોતપોતાના લોકની અંદર સીધા આવતા હોય છે। એવી જ રીતે આજે જેઠ સુદ દસમીનો દિવસ ભગવાન શ્રીહરિ નક્કી કર્યું છે કે હવે મારે આ લોકને છોડી દેવો છે। આ લોકને છોડી મારે મારા ધામમાં જવું છે। આમ વિચારી ભગવાન શ્રીહરિ જુનાગઢની અંદર વિરાજમાન હોય, પોતાના શરીરની અંદર મંદવાડ ગ્રહણ કર્યો છે। જ્યારે માંદગીને ગ્રહણ કરી એટલે તમામ ભક્તોને બધાને ખબર પડી ગઈ કે હવે મહારાજ કદાચ રહેશે નહીં। એટલે ભગવાન પાસે આવીને મુક્તાનંદ સ્વામી વિનંતી કરી, મહારાજ તમે એમ ધારો છો કે અમે જલ્દી જતા રહીશું? તમે જશો પછી આ સત્સંગનું શું થશે? આ હરિયાળી ઊભી કરી છે, આ સત્સંગના પિયુષ પાયા છે, આ સત્સંગનું શું? અને પછી ભગવાન શ્રીહરિ વિચાર કર્યો છે કે મારે જલ્દી નથી જવું। 3 ગુડ સંકલ્પો કર્યા છે। પહેલો સંકલ્પ કર્યો કારિત્વા મંદિરાણી, બીજું મારા પદ ઉપર હું આચાર્યની સ્થાપના કરીશ। ત્રીજો સંકલ્પ કર્યો શાસ્ત્રો રચવું અને રચાવું। આમ વિચાર કરી મુક્તાનંદ સ્વામીને કીધું છે, સ્વામી જમવાનું લાવો, અમને ભૂખ લાગી છે। મહારાજ જમવાનું માગ્યું, 2-3 દિવસથી જમ્યા નહોતા। બધો સત્સંગ સમુદાય છે આનંદમાં આવી ગયો છે, ખૂબ આનંદમાં આવ્યો છે। 3 ગુડ સંકલ્પો જ્યારે પૂર્ણ થયા, ગઢપુરનું મંદિર પૂર્ણ થયું। ગઢપુરનું મંદિર પૂર્ણ થતાની આરે સાથે જ ભગવાન શ્રીહરિ ફરીવાર ઉદાસ રહેવા લાગ્યા છે અને ધીરે 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 માંદગીને ગ્રહણ કરી। માંદગી ગ્રહણ કર્યા પછી હું તને શું કહું સુરત પ્રતાપસિંહ, ભગવાન શ્રી એટલા બધા બીમાર રહેવા લાગ્યા છે, બધાને અંદાજ આવી ગયો કે હવે ભગવાન નહીં રહે, હવે આ લોકની અંદરથી જરૂર વિદાય લેવા માટે તૈયાર થયા છે। ફરીવાર મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મહારાજને વિનંતી કરી છે, મહારાજ આપને એમ ન થાય, આ સત્સંગને છોડીને ન જશો, તમે આટલો બધો પ્રેમના પિયુષો પાયા છે બધાને, તમે જો આમ મૂકીને જતા રહેશો તમારી પાછળ કોઈ દેહને રાખી નહીં શકે। પરંતુ હવે તો નિર્ણય કરી લીધો છે। ભગવાન શ્રી સાંત્વના આપી છે, ફરીવાર જમવાનું મગાવ્યું છે, પરંતુ હવે નક્કી કર્યું છે કે હવે મારે જવું છે। વિચાર કર્યો કેવી રીતે જવું। બ્રહ્માનંદ સ્વામી સુરાખાસર, માતૃ દાદલ, ગોપાળાનંદ સ્વામી, સચિદાનંદ સ્વામી, અહો આ બધા સંતોને, આ બધાને
મારું મુખ જોયા વગર જેમને સવાર ન પડે, મારું મુખ જોયા વગર જેમને નીંદર ન આવે, એમને મૂકીને જવું એ પરમાત્માને સહેલું નહોતું. એક વખત એ પરમાત્માને પણ વિચાર આવે. પરમાત્મા એક વાત યાદ રાખજો, કોઈનાથી નથી બંધાતો. એ રૂપિયા, ધન, દોલત, સંપત્તિથી નથી બંધાતો, પણ પ્રેમના તાતણે પરમાત્માને પણ બંધાવવું પડે છે. વિચાર કર્યો, બ્રહ્માનંદ જ્યાં સુધી હશે ત્યાં સુધી મને જવા નહીં દે. એક કામ કરું, બ્રહ્માનંદને દૂર કરું. એકવાર બ્રહ્માનંદ સ્વામી હાથમાં પોતાનો સિતાર લઈ અને કીર્તન ગાય છે. એ વાલાના સ્વરૂપની અંદર, પરમાત્માના સ્વરૂપની અંદર એટલા બધા ઓતપ્રોત થઈને કીર્તન ગાય છે. પરમાત્મા આજ ક્ષતિગ્રસ્ત બીમાર છે, એને રીઝવવા માટે ગીત ગાય છે, કીર્તન ગાય છે. કીર્તન પૂર્ણ થયા, મહારાજે ધીમે 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 વાતો શરૂ કરી. બ્રહ્માનંદ, આ મહારાજ યાદ છે આપણે માંડવીની અંદર કયા ખત્રીને જીતવા માટે ગયા હતા, અને ત્યારે તમને સિંહાસન પર બેસાડ્યા હતા અને અમે નીચે બેઠા હતા. આ મહારાજ મને યાદ છે. એટલું જ નહીં, સ્વામી તમને યાદ છે કે અમે જ્યારે સગરામાના ઘરે ગયા હતા અને અમે વસ્ત્રો બદલી નાખ્યા હતા, પણ તેમ છતાંય તમે અમને પકડી લીધા હતા. યાદ છે ને? આ મહારાજ યાદ છે, કેમ ન યાદ હોય? બ્રહ્માનંદ સ્વામી પણ જાણે છે કે મને રીઝવવા માટે વાતો કરે છે. એમ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામી કીધું, સ્વામી, જુનાગઢના મંદિરનું કામ અધૂરું છે, એને આપ જાઓ, પૂર્ણ કરો. ના મહારાજ, મારી ઈચ્છા હમણાં તમારી પાસે રહેવાની છે, માટે મને રહેવા દો. મહારાજ કીધું છે, બ્રહ્માનંદ, તમારે જવું પડશે. પણ બ્રહ્માનંદ સ્વામી કેમ ન જાણે, એને તો ખબર હતી મને મોકલીને પાછળથી રવાના થઈ જશે. બ્રહ્માનંદ સ્વામી ના કહે છે, ના મહારાજ, મને ન મોકલો તો સારું. અને ત્યારે સહજાનંદ સ્વામીનો થોડો ટોન, થોડો રૂવાબ આકરો થઈને કીધું છે, પ્રકૃતિને થોડી ત્રાહી કરીને કીધું છે, બ્રહ્માનંદ, તમારે જવું પડશે, અમારી આજ્ઞા છે. આજ્ઞા છે એમ શબ્દ થતાની સાથે બ્રહ્માનંદ સ્વામી કશું બોલી નથી શક્યા. એને એમ થયું કે જો આખી જિંદગી ભગવાનની આજ્ઞામાં રહી એને રાજી કરવા માટે આ ભેખ લીધો, જે બ્રહ્માનંદ સ્વામી શતાવધાન પુરુષ, સહસ્ત્રાવધાન પુરુષ, અષ્ટવિધાન ષડવિધાન કાવ્યોને જેને સ્થાપિત કરનાર, પુનઃસ્થાપિત કરનાર, રેણકી છંદની સ્થાપના કરનાર એ બ્રહ્માનંદ સ્વામી, જેની અંદર 24 કળાઓ હતી. અરે કામાતુર ઘોડાની ઉપર ખાલી હાથ મૂકે ને તો એનો કામ બાળી નાખે. આ સહજાનંદ, આ બ્રહ્માનંદ કેમ ન જાણે? પણ આજ્ઞા થઈ, આજ્ઞા શબ્દ આવ્યો એટલે એમ થઈ ગયું કે હવે મારે ન બોલાય. ભલે મહારાજ, હું જઈશ એમ કહી અને બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી વિદાય લીધી. બીજા દિવસે ભગવાન શ્રી હરિને એમ થયું, મારો બ્રહ્માનંદ આજે મન મૂકીને છેલ્લા દર્શન માટે આવે છે. હવે કદાચ મને બ્રહ્માનંદ ભેગો નહીં થાય. એટલે આજ સહજાનંદ સ્વામી પોતે જ્યારે જમવા માટે બેઠા ને એ વખતે બ્રહ્માનંદ સ્વામીને બોલાવવાનું કીધું છે. બ્રહ્માનંદ દરરોજ તો પ્રસાદી આપે, પરંતુ મોઢામાં કોળિયા ના આપે. આજ પરમાત્માને એનાથી પણ રહેવાનું નથી. શું પ્રેમ હશે બ્રહ્માનંદનો! આહા! એ બ્રહ્માનંદ સ્વામી
સામે બેઠા છે અને સહજાનંદ સ્વામી પોતાના થાળની અંદરથી લઈ અને કોળિયા બ્રહ્માનંદ મોઢામાં આપે છે. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કદાચ મને જવાની ના પાડશે. બોલ્યા નથી, કારણ કે આજ્ઞા શબ્દ થઈ ગયો, આજ્ઞા થઈ ગઈ એટલે બોલ્યા નથી. પ્રસાદ પૂર્ણ થયો. બ્રહ્માનંદ સ્વામી પોતાની જોડી લઈ ચાલવાની તૈયારી કરે. વળી વિચાર આવ્યો કે એકવાર સહજાનંદ સ્વામીને દંડવટ તો કરતા હોઉં, કદાચ દયા આવી જાય. પણ આજ બ્રહ્માનંદ સ્વામી એક પછી એક દંડવટ ખેંચે છે, દંડવટ કરે છે, પણ સહજાનંદ સ્વામી હામું નથી જોતા. રાખો બ્રહ્માનંદ, રાખો બ્રહ્માનંદ નથી કહેતા. એમ કહેવાય કે બ્રહ્મને છાતી પર પથ્થર મૂકીને બ્રહ્માનંદને વિદાય કરે છે. ખૂબ દંડવટ કર્યા પછી ભગવાન સહજાનંદ સ્વામીથી રહેવાનું નહીં, બસ બ્રહ્માનંદ રાખો, બ્રહ્માનંદ રાખો, અને મંદિર બાબતની સૂચનાઓ આપી. બ્રહ્માનંદ સ્વામીને એમ થઈ ગયું કે હવે નહીં રાખ. ફરી આજે જ પ્રાર્થના કરી, પ્રભુ મંદિરનું કામ તો બીજા દ્વારા પણ પૂર્ણ થઈ શકે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કહે છે કે નહીં બ્રહ્માનંદ, મારે તમારા હાથે જ કાર્ય પૂર્ણ કરાવવું છે, માટે તમે જાઓ. પણ બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા કે માનો કે ન માનો, મારા જુનાગઢ ગયા પછી આ કાળિયો કપટ કરશે, આ નહીં રહે. અહીંયા ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે ગયા છે. ગોપાળાનંદ સ્વામીના આસને જઈ અને ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી, સ્વામી હું જાઉં છું, હું જાણું છું નહીં, 100% ખાતરી સાથે કહું છું, મારા ગયા પછી સહજાનંદ સ્વામી રહેશે. પરંતુ મારી એટલી અરજ, મારી એટલી વિનંતી તમે સાંભળો સ્વામી, જ્યારે મહારાજ ધામમાં જાય ને તેને શરીરને અગ્નિ સંસ્કાર નહીં કરશો જ્યાં સુધી હું ના આવી જાઉં. ભલે સ્વામી, જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરો. ભલે. બંને વિભૂતિ પુરુષો એકબીજાને ભેટી બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી વિદાય લીધી છે. આ બાજુ સહજાનંદ સ્વામી રાત્રિની સભા ભરાઈને તમામ સત્સંગીઓને ભેગા કર્યા છે અને બધાની વચ્ચે ધીમે 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 મીઠી સત્સંગની વાતો કરી છે. હવે તો શરીર એકદમ સ્વસ્થ થઈ ગયા છે, સત્સંગની અંદર પણ આનંદ થઈ ગયો છે. સહજાનંદ સ્વામી આજ સાજા થઈ ગયા છે, સાજા થઈ ગયા છે. અરે દાદા ખાસરને તો ખબર પડી કે ભગવાન શ્રી સાજા થઈ ગયા છે, એટલે આખા ગઢપુરની અંદર સાખો બેન ધોબે સાકર વેચાવી છે. સાંજે બધા ભેગા થઈ આનંદ કિલ્લોરની અંદર આવી સભાની અંદર આખડે ઠાઠ સભા ભરાઈને બેઠી છે. અંગે ધર્યા લાલ પીતમ શું વાગા પંચર અંગ ઢેડી ધર્યા શિષ્ય પાગા વેળ્યા હોડે માથે કુલ્લા કેશ વાકા જોતા નાર્યું વારણા લીધે જાકા કેડે કટારા ભેટ બાંધી કસીને સોળે કળાએ તે જેવું શિષ્યને પૂજા જાન વિભુજ બારી નમુ સહજાનંદ અવતારી અદભુત જળા 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 તેજને બંબારો છૂટે છે. અને આજ આખી સભા શોકમગ્ન હોવાને બદલે આનંદ મગ્ન બની છે. પરંતુ સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ, થોડી વાર સત્સંગની વાતો કરી અને ત્યાર પછી સહજાનંદ સ્વામી વાતના મરોડને બદલ્યો છે કે આ લોકની અંદર મોટા મોટા પણ આવી તરત જ ગયા છે. એમ ભક્તો, હું પણ આ લોકને છોડીને જાઉં તો તમે મારી પાછળ એટલા બધા પ્રેમ, મારી સાથે એટલી બધી પ્રીતિ રાખો છો, પરંતુ હું કદાચ આ લોકને છોડીને જતો રહીશ તો, અને ત્યાં તો આખી સભાની અંદર જેમ જાણે કે કોઈ શું કહેવાય દુઃખદ સ્વપ્ન આવ્યું હોય એમ આખું શોકનું મોજું ફરી વળ્યું છે. કેટલાય તો આંખોની અંદરથી સજલ નેત્રો વહેવા લાગ્યા છે.
મહારાજ, મહારાજ આપને આમ ન થાય, આપને આમ ન થાય, આમ ન બોલો મહારાજ. અરે મહારાજ એટલું બોલ્યા ને કે હું આ લોકને છોડીને જઈશ, એટલા શબ્દ સાંભળતાની સાથે સચ્ચિદાનંદ સ્વામીની આંખની અંદરથી રક્તના આંસુ વહેવા લાગ્યા. ઊભા થઈને કીધું છે કે મહારાજ, તમે શું જાણો છો કે તમે એમ જતા રહેશો અમને મૂકીને? એમ તમારે જો જવું હોય ને તો અમને સાથે લઈને જવું પડશે. તમારા વગર અમે જીવી ન શકીએ, માટે તમે આ જવાની વાત ન કરશો. મહારાજને એમ થયું કદાચ મારાથી ઉતાવળ થઈ ગઈ, હજુ તો ખાલી જઈશ એમ કીધું, ત્યાં એટલી વાતમાં જો આટલો ગંભીર વાતાવરણ થઈ જતું હોય તો મારી પાસે શું થશે? મહારાજને ફરીવાર એ સભાને પાછી વાળી અને બધાને વિદાય કર્યા છે. પરંતુ હવે બધાને એક ફરીવાર પાછો ડર પહેરી ગયો. મહારાજ હવે જવાની તૈયારી કરે છે. ધીમે ધીમે પાછો મંદવાડ ગ્રહણ કર્યો. ફરીવાર બીજે દિવસે રાત્રિની સભા બોલાવી અને મહારાજે બધાને સૂચન કર્યા છે કે મારી પાછળ કોઈ શરીરને પાડશો નહીં. મેં જેમ કીધું છે એમ સૌ કોઈ કરજો. મહારાજ કહે છે કે હું આ અત્યારે બંને દેશના ઉપરી તરીકે ગોપાળાનંદ સ્વામીને સ્થાપું છું. સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. બધાએ સાંભળી લો કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. અનંત વાતો કરી છે અને હવે અમે અમારા ધામમાં જઈશું. આટલો શબ્દ સાંભળતા સભાની અંદર હાહાકાર મચી ગયો. કોઈને આજે ગુરુ શિષ્યને સંભાળે કે શિષ્ય ગુરુને સંભાળે, કોઈ કોઈને સંભાળી શકે એવી સ્થિતિ નથી રહી. ભગવાન શ્રીએ સભાને વિદાય કરી, બધાને આસને જવાની વિનંતી કરી. આસને તો ગયા, પણ આખી રાત્રિ બધા જાગ્યા છે. કોઈને નિંદર આવતી નથી. જે સુવાનો પ્રયત્ન કરે એટલી વારમાં તો સહજાનંદ સ્વામીને ભેટ્યા હોય એ વાતો યાદ આવે. સહજાનંદ સ્વામીએ પ્રેમથી પીરસ્યું હોય એ યાદ આવે. અભાળા બેઠા થઈ જાય. આખી રાત્રિ રોઈ રોઈને પ્રસાર કરી. મોડી રાત્રિએ જ્યારે એમ થયું કે મહારાજની પાસે હવે કોઈ નથી અક્ષરોડીમાં, એ વખતે પ્રેમાનંદ સ્વામી ગયા છે. મહારાજ, ઓ મહારાજ, તમે અમને છોડીને જતા રહેશો, તમારા ગયા પછી મારું કોણ? આપ જાણો છો મને કોઈ પંક્તિમાં બેસવા નથી દેતા. તો મહારાજ, તમે મને સાથે લેતા જાઓ, બીજા કોઈ ન લઈ જાઓ તો કાંઈ નહીં, મને સાથે લઈ જાઓ. ત્યારે મહારાજે કીધું છે, પ્રેમાનંદ, તમારા પાસે જે અમારે ઘણા બધા કામ કરાવવાના છે, માટે તમને સાથે નહીં લઈ જઈએ. પરંતુ મહારાજ, મારું કોણ? મહારાજ કીધું, ચિંતા ન કરો, અમે હંમેશાને માટે સત્સંગની અંદર તમારી સાથે રહીશું. એ દિવસે પ્રેમાનંદ સ્વામી હાથમાં સરોદો લઈ અને એક છેલ્લું કીર્તન ગાયું છે. વિસરન જાજો મેરે મીત, यही वर मागूनी. विसरन जाजो मेरे मीत रे. એક પદ બે પદ પૂર્ણ થયા. મહારાજ ચરણારવિંદની અંદર, આમ શરણારવિંદની અંદર ઉપર મસ્તક મૂકીને ટળી પડ્યા છે. સવારનો સમય થયો. બધા જ સત્સંગી બધાને અક્ષરોડીની અંદર કોઈને આવવા દીધા નથી. માત્ર 4 સંતોની અંદર નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને ચોથા વૈદુ જાણતા હતા એવા ભજનાનંદ સ્વામી. આ 4 સંતોને અક્ષરોડીની અંદર બોલાવ્યા છે. 4 સંતોને ઓરડીની અંદર બોલાવી અને બધી ભલામણો કરે છે કે જોજો આ સત્સંગનો આખો હેન્ડલિંગ તમને આપીને જાઉં છું.
એને તમે સંભાળજો. નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ તમે ન જાઓ. ગોપાળાનંદ સ્વામી આખિર વાર કીધું છે કે એમ થયું છે છેલ્લો એક આશાનું કિરણ છોડી લઈએ. મહારાજને કીધું છે મહારાજ શું આ વિચારની અંદર થોડોક ફેરફાર થઈ શકે એમ નથી? તમે બહાર જોવો છો આજ સત્સંગીની પર શું વીતે છે તમે જાણો છો મહારાજ. તમે જો જતા રહેશો મહારાજ આ સત્સંગમાં શું થશે? માટે હજુ એકવાર વિનંતી કરું છું મહારાજ, નિર્ણયને પરત હોય તો ફેરવી નાખો. ત્યારે સહજાનંદ સ્વામી કીધું છે કે સ્વામી હવે આ નિર્ણયની અંદર કોઈ જ ફેરફાર નહીં થાય. મારું કરવાનું કાર્ય તે પૂર્ણ થયું. હવે હું જઈશ મારે ધામ. હું તો હવે મારા ધામમાં જઈશ. અને એટલી જ વારમાં અક્ષરધામની અંદર ભગવાન શ્રી છે પદ્માસનની અંદર બેસી ગયા છે. અક્ષરધામની અંદરથી અનંત મુક્તો આવ્યા છે. અનંત મુક્તોની સાથે વિમાન ભગવાન શ્રીને લઈ અને આજીજ કરે છે, વંદના કરે છે અને કહે છે પ્રભુ હવે આપ અક્ષરધામની અંદર વિરાજમાન થાઓ, આપ અક્ષરધામની અંદર પધારો. આ દ્રશ્ય જોતાની સાથે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ધાપકારે રડી પડ્યા છે. પરંતુ એ જ વખતે જેમ વીજળી કેરો ઝબકારો, જેમ વીજળીનો ઝબકારો થાય એમ ભગવાન શ્રીના શરીરની અંદરથી પ્રાણ પંખેરી છૂટી અને અક્ષરધામના વિમાનની અંદર આરૂઢ થઈ અને અક્ષરધામના મુક્તોની સાથે એ શું કહેવાય વિદાય થઈ ગયા. અને આ દ્રશ્ય જોતાની સાથે નિત્યાનંદ સ્વામી રડી પડ્યા છે અને ભગવાન શ્રીનું જે એક ખોળિયું છે એને બાથમાં લઈને જોરથી રડી પડ્યા છે. અને જ્યાં રડતાનો અવાજ સાંભળ્યો અને બહાર જે અવાજ ગયો ત્યાં જેટલા પણ સત્સંગીઓ હતા એ બધાએ આમ શું કહેવાય કે દરવાજાને ખટખટાવા લાગ્યા છે કે સ્વામી દરવાજો ખોલો, શું થયું દરવાજો ખોલો. ગોપાળાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને આશ્વાસન આપ્યું સ્વામી તમે ધીરજ રાખો, જો ધીરજ નહીં રાખો ને તો બહારના સમુદાયને સંભાળવું બહુ કઠણ પડી જશે. અને એ વખતે નિત્યાનંદ સ્વામી શાંત થયા છે. દરવાજો ખોલ્યો અને દ્રશ્ય જોયું. આહા, જાણે કે આવ ફાટી પડી હોય. આખા સમુદાયની અંદર જેટલા પણ સત્સંગીઓ હતા, સંતો હતા, આજ કોણ કોને સંભાળે? અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા છે. એટલું રુદન કરે છે, એટલું રુદન કરે છે. ગોપાળાનંદ સ્વામી બધાને આશ્વાસન આપે છે, પરંતુ ગોપાળાનંદ સ્વામી આશ્વાસન આપે છે પરંતુ ધીરજ તો એની રહેતી નથી. એ ધીરજ નથી રાખી શકતા. નિષ્કળાનંદ સ્વામીને કીધું સ્વામી તમે વિમાન તૈયાર કરો મહારાજ માટે. નિષ્કળાનંદ સ્વામી વિમાન તૈયાર કરવા માટે ગયા. પરંતુ શું કહું પરીક્ષિત, પ્રતાપસિંહ એક એક ખીલીને મારે તો જાણે કાળજાની હોરવી ખીલી મારતા હોય ને એવી અનુભૂતિ, એવી વેદના થાય છે નિષ્કળાનંદ સ્વામીને. કારણ કે પરમાત્માને સહજાનંદ સ્વામીને પરમાત્મા જાણ્યાને જાજો સમય નહોતો થયો. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જેની રચના કરી ત્યારે એને કાર્યાણી અક્ષરોડીની અંદર એને ખબર પડી કે મહારાજ કોણ છે. અને જ્યાં થોડો સમય થયો ત્યાં મહારાજ વિદાય લઈ લીધી અને નિષ્કળાનંદ સ્વામી એના હાથમાં ખીલી લાગતી નથી. વિમાન બનાવીને તૈયાર કર્યું. મહારાજના પાર્થિવ શરીરને લઈ સંત ભક્તોની સાથે સહેજ લક્ષ્મીવાડી સુધી પધાર્યા છે. લક્ષ્મીવાડી આવ્યા પછી મુક્તાનંદ ગોપાળાનંદ સ્વામીએ એવો બંદોબસ્ત કરાયો છે કે જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ને ત્યારે ફરતો એવો પેરો મુકાયો, દૂર દૂર સુધી સીતા સુધી કોઈ આવી ન શકે. ગોપાળાનંદ સ્વામીને ખબર હતી કે જો આમાં થોડું પણ કાચપ રાખીશું ને તો સહજાનંદ સ્વામીની પાછળ એવો સમુદાય છે
એના પ્રેમની અંદર એટલા પાગલ છે, એની સીતાની અંદર ભળી ભળીને મરી જશે. એક એકને પકડી રાખવા આગળ પડી જશે. એમ વિચારી અને ગોપાળાનંદ સ્વામી લક્ષ્મીવાડીની અંદર સહજાનંદ સ્વામીને સીતાની પર શયન કરાયું છે અને ફરતો કડક પહેરો ગોઠવાઈ દીધો છે. ભગવાન શ્રીના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો, પરંતુ હે પ્રતાપસિંહ, ધીમે 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 કરતી જ્યાં સીતાની અંદર આગ લાગીને એ પાર્થિવ શરીરને બળતા જોઈ અને દાદા ખાસરથી રહેવાનું નહીં, દાદો દોડતો આમ જે કહેવાય કે ભગવાન આજ મારે નથી રહેવું હવે અને મારે સહજાનંદ સ્વામીની સાથે સીતાની અંદર બળી જવું છે, આમ વિચાર કરી અને દાદો છે દોડતો જવા માટે જાય છે. ગોપાળાનંદ સ્વામી કીધું છે પકડજો, રોકજો, રોકજો, દાદાને રોકજો. દાદો જતો રહેશે તો આ સત્સંગમાં બીજાને કેમ સંભાળીશું? તરત જ બધાએ પકડી દાદાને પાછો લાવ્યા છે. ગોપાળાનંદ સ્વામી કીધું, દાદા કેમ ભૂલી ગયા? મહારાજે શું કીધું હતું? ભૂલી ગયા કે હું આ સત્સંગની અંદર હંમેશાને માટે હાજરા હાજર છું. હું આ સત્સંગની અંદરથી ક્યારેય જવાનો નથી. ભૂલી ગયા તમે? જાઓ, બેઠકે જાઓ, મહારાજ ત્યાં તમને દર્શન આપશે. ગોપાળાનંદ સ્વામી એમ કીધું એટલે દાદા ખાચર છે રડતે નેત્રે, સજળ નેત્રે, ડભાણીઓ આંબો જે કહેવાય લક્ષ્મીવાડીની અંદર આજે પણ ત્યાં સત્રી છે. એ ડભાણીઓ આંબો જે કહેવાય એ આંબાની પાસે એ બેઠક હતી. એ બેઠક ઉપર જામ જઈને જોયે છે તો અખડી ઠાઠ સભા પર બેઠેલી છે અને ભગવાન શ્રી મીઠી મીઠી વાતો કરે છે. આ દૃશ્યનું જ્યાં દર્શન કર્યું તો દાદા ખાચરને વિચાર થયો કે આ શું, હું શું જોઉં છું? જે શરીરનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે એ સહજાનંદ સ્વામી તમારી સામે બેઠા છે. ધીરા 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 ડગલા દેતા જામ આગળ વધ્યા. ત્યાં સહજાનંદ સ્વામી ઊભા થઈને કીધું, આવ દાદા, આવ દાદા, તું એમ શા માટે માને છે કે હું આ સત્સંગની અંદરથી જતો રહ્યો છું? એમ કહી આવી અને પોતાના ગળાની અંદર ફૂલ, ગુલાબનો ફૂલ, સુંદર મજાનો ફૂલનો હાર હતો, એ ગુલાબના ફૂલનો હાર દાદા ખાચરના ડોકની અંદર પહેરાવી અને કીધું, દાદા, દાદા, એવું ન માનીશ કે હું આ સત્સંગની અંદરથી જતો રહ્યો. હું સત્સંગની અંદરથી ક્યારેય નથી ગયો અને હું ક્યારેય જઈશ પણ નહીં. માટે ચિંતા ન કરતો. આશ્વાસન આપ્યું છે. બધા જ સત્સંગીઓ, સંતો, હરિભક્તો ઘેરાની અંદર સ્નાન કરી અને દાદાના દરબારની અંદર ધા પુકારીને રડી પડ્યા છે, રહે છે. આ બાજુ બે સંતો, વ્યાપકાનંદ સ્વામી આદિ બે સંતો, સ્વરૂપાનંદ સ્વામી નક્કી કર્યું મહારાજની સીતાની રાખ થઈ જાય ને, શરીરની રાખ થઈ જાય ને, જે થવું એ થઈ જાય, અહીંથી જવું નથી. ધીમે 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 શરીરની અંદર મોડી રાત્રિ થઈ, શરીર બળીને ભસ્મ થઈ ગયું અને આંખોની અંદરથી રડી રડીને આંખોની અંદરથી રક્તની ધારાઓ વહેવા લાગી. રાખની અંદરથી સહજાનંદ સ્વામી બેઠા થયા રાત્રે અને બંને સંતોને બાથમાં કાલીને ભેટ્યા છે અને કીધું છે કે સંતો, એવું ન માનશો કે હું આ લોકની અંદરથી વિદાય લીધી, હું આ સત્સંગની અંદર કાયમ માટે હાજર છું. તમે જ્યારે તમને તકલીફ પડે ને, જ્યારે તમને દુઃખ આવે ને, ત્યારે લીલા તૃણને દંડવટ કરજો, અમે તમને આવીને દર્શન દઈશું. અરે એ લીલા તૃણને દંડવટ ન કરી શકો ને તો દિશા સાધીને દર્શન કરજો, દંડવટ કરવા મળજો, અમે આવીને તમને ઉગારી લઈશું. માટે ચિંતા ન કરો એમ કહી હૃદય સરસા લગાવી અને બંને સંતોને કીધું, સંતો, તમે રડી રડીને તમારી આંખો સોજી ગઈ છે, માટે જાઓ અને આરામ કરો. એમ કહી મહારાજ અદૃશ્ય થયા છે. સંતોને સાંત્વના વળી છે. ઘીલા નદીની અંદરથી સ્નાન કરીને ફરી વાર પાછા આવ્યા છે. પરંતુ પરીક્ષિત, પ્રતાપસિંહ જે દિવસથી સહજાનંદ સ્વામી ગયા, માણકીની પણ એ જ હાલત થઈ છે. ખબર પડી કે મારો હવાર, મારો અસવાર આજ આલોકની અંદરથી વિદાય લઈ લીધી છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ
મોઢામાં તૃણ પણ મૂક્યું નથી. અને એમ કહેવાય સમય પર સમય જતા 13માનો દિવસ આવ્યો. ગોપાળાનંદ સ્વામીએ કીધું, રઘુવીરજી મહારાજને વિનંતી કે મહારાજ, માણકી જમતી નથી, પાણી પીતી નથી, માટે એક કામ કરો, તમે માણકીની પર અસવાર થાવ તો એને એમ થાય કે મારો અસવાર તો થોડી સાંત્વના. ભલે સ્વામી એમ કહી રઘુવીરજી મહારાજને માટે પલાણ ન ખાયા, સોકડા ન ખાયા. એક પેગડામાં એક પગ મૂકી અને જ્યાં ઉપર અસવાર થવા જાય ને, પણ માણકીની દશાને જોઈ રઘુવીરજી મહારાજની આંખોની અંદરથી સોધારા સોડેલી ધારાઓ થવા લાગી. બીજો પગ ઊંચો ન કરી શક્યા. અને રઘુવીરજી મહારાજ બોલ્યા, સ્વામી, આ માણકી ઉપર તો માત્ર સહજાનંદ સ્વામી વિરાજમાન થઈ શકે, હું ન બેસી શકું. માણકીની પર હાથ ફેરવી લીલા તૃણને આપીને કીધું છે કે બાપ, તું જમી લે થોડું. તને જેમ વિરહ છે આમ અમને પણ વિરહ છે, માટે બાપ તું જમી લે થોડું. પણ માણકી જમતી નથી. માથા ઉપર હાથ ફેરવી રઘુવીરજી મહારાજ સોધારા સોય રડવા લાગ્યા છે. ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને સંભાળ્યા છે. જ્યારે 13માનો દિવસ આવ્યો ને, માણકી સહજાનંદ સ્વામીને સ્મરણ કરતા કરતા શરીરને છોડી દીધું છે. આવા જ અંતિમ સંસ્કાર કરીને આવ્યા પછી ગોપાળાનંદ સ્વામીને એમ થયું, લાવો બ્રહ્માનંદ સ્વામીને કાગળ લખો. કારણ બ્રહ્માનંદ સ્વામીને જાણ કરવી જોઈએ. કાગળ લખ્યું, જગ જણાવવાનું. બ્રહ્માનંદ સ્વામીને માલુમ થાય, તુરંત ગઢપુર આવે. લિખાવિંદ ગોપાળાનંદ સ્વામી. એમ કહીને રઘુવીરજી મહારાજને ભગુજીને કાળી સાંઢળી ઉપર બેસાડી અને રવાના કર્યા, જાઓ જુનાગઢ જઈને સમાચાર આપો. પરંતુ સાંઢ ઉપર બેસી, પવન વેગીલી સાંઢ છે, સાંઢ ઉપર બેસી, આંધળી ઉપર બેસી અને ભગુજી જ્યાં સમાચાર દેવા માટે જતા હોય એમાં રસ્તાની અંદર એને પાણવી ગામના પૂજા ડોડિયા માણકીને માટે ઘાસ લઈ અને ગઢપુર નાખવા માટે જતા હોય અને રસ્તામાં સામા પડ્યા. એટલે ભગુજીએ તરત કીધું કે પૂજા ભગત, હા ક્યાં જાવ છો? માણકીને માટે ઘાસ લઈ. કારણ કે એને પહેલેથી એવો નિયમ હતો, માણકી ઘોડીને જેટલું પણ ઘાસ જોઈએ ને બધું ઘાસ પૂજા ડોડિયા પૂર્ણ કરતા હતા, પૂરું પાડતા હતા. પૂજા ડોડિયા એવું કીધું છે કે હું ઘાસ લઈ અને માણકી માટે નાખવા માટે જાઉં છું, મારા દર્શન થશે. અને ત્યારે ભગુજીની આંખની અંદરથી અશ્રુધારાઓ વહેવા લાગી. અરે ભગુજી, શું થયું બાપ? કેમ તમે આવું બોલો છો? કેમ રડવા મળ્યા? અને ત્યારે કીધું કે હવે માણકીના તો દર્શન થશે, પણ માણકીના અસવારના દર્શન નહીં થાય. મતલબ હે સહજાનંદ સ્વામી આ લોકની અંદરથી વિદાય લીધી છે. શું વાત કરો છો? અને એ જ દિવસથી એટલે સમાચાર સાંભળતાની સાથે જ પાણવીના પૂજા ડોડિયાનું આખું શરીર કાળું પડી ગયું અને ગળું બીડાઈ ગયું. મોઢાની અંદર અન્ન કે જળ જતું નથી. એ પાણવી ગામના પૂજા ડોડિયા પણ 13માના દિવસે માણકીની સાથે ભગવાન શ્રીના ધામમાં ગયા છે. પ્રતાપસિંહ, હું તને શું કહું?
આ બાજુ બ્રહ્માનંદ સ્વામીને સમાચાર આપવા માટે ભગુજીને મોકલાશે. કઈને મોકલાશે? જોજો કે બ્રહ્માનંદ સ્વામીને ખબર ન પડે, જ્યાં સુધી અહીં ન પહોંચે ને ત્યાં સુધી ખબર ન પડવા દેશો કે સહજાનંદ સ્વામી આ લોકની અંદર રહ્યા નથી. માટે હસતે મોઢે જાજો. હૃદય ઉપર પથ્થર મૂકી એ ભગુજી છે એ શું કહેવાય કે જુનાગઢની ગલીઓની અંદર આવે છે, દૂરથી સાંઢને આવતી જોઈ અને ઉપર શિખર ઉપર કામ કરતા બ્રહ્માનંદ સ્વામીએ ત્યાંથી પથ્થરની ઈંટનો ઘા કરી અને કીધું કે રત્ના કાળિયાને કીધું, કાળીએ કપટ કરી. સાંઢ જ્યાં દોડતી દોડતી આવે ત્યાં સુધીમાં તો બ્રહ્માનંદ સ્વામી નીચે ઉતરી. ભગુજીએ તુરંત એમને પત્ર આપ્યો છે. પત્ર આપીને કીધું છે, આ પત્ર વાંચો. પત્રની અંદર લખ્યું હતું જ જણાવવાનું કે બ્રહ્મમુનિને માલુમ થાય કે સમાચાર મળે એટલે તુરંત ગઢપુર આવે. લિખાવિંદ ગોપાળાનંદ સ્વામી. એટલે શબ્દ વાંચતાની સાથે જ બ્રહ્માનંદ સ્વામીની આંખોની અંદરથી આંસુડાની ધારાઓ ઉતરવા લાગી. અરે પણ સ્વામી આની અંદર તો એવું કશું લખ્યું નથી, શા માટે રડો છો? અને ત્યારે કીધું છે, પ્રીત કી બાત પાતી ન પઠાઈ. ભગુજી તને આમાં નહીં સમજાય, પ્રેમની વાત છે ને એ પત્ર પર લખવાની નથી હોતી. અહીંયા લિખાવિંત ગોપાળાનંદ સ્વામી લખ્યું છે ને, ત્યાં લિખાવિંત સહજાનંદ સ્વામી નથી, ત્યાં ગોપાળાનંદ સ્વામી છે. માટે મારો ઠાકોર રહ્યો નથી. પિયરા નહીં જાનત પીર સખી મોરી ધીર, ધરત નહીં હિયરા હિયરા મિન ભેટ ભય અબ તો વિધિ કૌન કટે દુખ કે દિયરા દિયરા દિલ દ્યોત નહીં જબ લ્યુત નહીં જબ લ્યુત નહીં તબ તાપ મિटे નહીં હિયરા હિયરા બ્રહ્માંડ સાહત લગી રટ લગી એક પિયરા 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 પિયરા. રડતે રેત્રે ગોપાળાનંદ સ્વામીની પાસે ગઢપુર આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી સીધા ગોપાળાનંદ સ્વામીના આસને જઈ અને ગોદની અંદર માથું મૂકીને ધા પુકારીને રડી પડ્યા છે. સ્વામી આ શું થઈ ગયું? આ શું થઈ ગયું સ્વામી? મેં તમને કહ્યું હતું કે મહારાજને જવા ન દેશો, અને જો કદાચ જવા દો ને તો એના શરીરને અગ્નિ સંસ્કાર ન કરતા મહારાજનું પાર્થિવ શરીર ક્યાં છે? એ કદાચ અક્ષરધામમાં ગયા હશે ને તો એને પાછા લાવવાની તાકાત છે મારામાં, અને હું લાવીને રહીશ. અને બ્રહ્માનંદ સ્વામીની અંદર તાકાત હતી અને જાણતા હતા સહજાનંદ સ્વામી. એટલા માટે જ ગોપાળાનંદ સ્વામીને કીધું છે. ગોપાળાનંદ સ્વામી રડી પડ્યા છે, સ્વામી તમે મને કીધું તો વાત સાચી છે, પરંતુ સહજાનંદ સ્વામીએ તમે જેમ વાત કરો છો ને એ જ વાત અમને સહજાનંદ સ્વામીએ કરી હતી. બ્રહ્માનંદ સ્વામીને જ્યાં સુધી મારો અગ્નિ સંસ્કાર ન થઈ જાય ને ત્યાં સુધી બ્રહ્મમુનિને માલુમ ન કરવા દેતા. મેં ખાલી હામાં માથું ધણાવ્યું અને ત્યારે સહજાનંદ સ્વામી મને જમણા પગના અંગૂઠો પકડાવી અને સોગંદ ખવડાવ્યા હતા કે બ્રહ્માનંદ સ્વામીને જ્યાં સુધી મારું પાર્થિવ શરીર બળી ન જાય ને ત્યાં સુધી જાણ ન કરતા. સ્વામી હું પરવશ હતો, હું વિવશ હતો, હું શું કરું? જો બ્રહ્માનંદને ખબર પડશે ને તો એ અક્ષરધામમાંથી મને પાછો લાવશે. માટે મારા પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર થયા પછી જ બ્રહ્માનંદ સ્વામીને લાવજો. આ આટલા શબ્દ સાંભળતાની સાથે બ્રહ્માનંદ સ્વામી ધા પુકારીને રડી પડ્યા છે. સ્વામી હવે મારો આધાર, મારો વિહામો ક્યાં? ગોપાળાનંદ સ્વામીને એમ થયું બ્રહ્મ કદાચ પાગલ થઈ જશે. માથે હાથ ફેરવીને કીધું, બ્રહ્માનંદ એક કામ કરો, ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે આવો, મહારાજ તમને સાંત્વના આપશે. આટલા શબ્દ સાંભળતાની સાથે ધીરા 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 ડગલા દેતા બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે આવીને ઉભા રહ્યા. પરંતુ હવે ધીરજ રહેતી નથી. ખૂબ સંભળાયું છે ભગવાનને, ખૂબ સંભળાયું છે. અને એમ હતું કે કૃષ્ણ અવતારમાં જ તે કદાચ કપટ કર્યું છે, ગોપીઓની સાથે જ કપટ કર્યું છે, પણ મારી સાથે આજે કપટ કર્યું. મને ખબર હતી, મને એમ હતું કે ઠાકોર સુધરી ગયો છે એ જાણીને મેં તારી પ્રેમ કર્યો હતો. જો મને ખબર હોત ને તો હું તારી સાથે પ્રેમ જ ન કરત.
ઠાકોર, મેં તારી સાથે પ્રેમ કરીને ખૂબ ખોટું કર્યું છે. એમ કંઈ ધીમે ધીમે એની કવિત્વ શક્તિની અંદર, પહાડી રાગની અંદર, પરજ રાગની અંદર કીર્તન બોલ્યા છે. પાતળીએ હેર્યા પ્રાણ બેની મારા, પાતળીએ હેર્યા પ્રાણ. એક પદ, બે પદ, ત્રીજું પદ અને ચોથું પદ જ્યાં પૂર્ણ થાય અને બ્રહ્માનંદ સ્વામી એના પ્રાણ જ્યાં નીકળવા માટે તૈયાર હોય અને જોરથી એમ કહેવાય કે દાદરની ઉપર, ઉમરાની ઉપર માથું પટકવા માટે જાય, એ જ વખતે કાટ 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 કરતા દરવાજા પગથિયા ઉતરી અને ગોપીનાથજી મહારાજની મૂર્તિની અંદરથી સ્વયં સહજાનંદ સ્વામી પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને પોતાની આ કંઠની અંદર રહેલો હાર પહેરાવીને કીધું, બ્રહ્મમુનિ, તમે એમ કેમ માનો છો કે તમારાથી અલગ થઈ ગયા? અમે કાયમને માટે સત્સંગની અંદર હાજર છીએ. તમે એવું ન માનશો કે બ્રહ્માનંદ સ્વામી કે સહજાનંદ સ્વામી આ લોકની અંદરથી વિદાય લઈ લીધી. એ તો આ લોકનો ક્રમ છે, મારે ક્રમને જાળવવો પડે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી ભગવાન શ્રીને ભેટી પડ્યા છે, ખૂબ રેડ્યા છે. હું એટલો ભાગ્યો કે મને તમને તમારા અંતિમ શરીરના દર્શન ન થયા, અંતિમ યાત્રાના દર્શન ન થયા, અગ્નિ સંસ્કારના દર્શન ન થયા. અને ત્યારે સહજાનંદ સ્વામી કીધું છે, બ્રહ્માનંદ, હું તારી સાથે કાયમ રહીશ. અરે મહારાજ, જો હવે એક વાત મારી માનો, અત્યારે કોઈ નથી, મને એકને તમારા ધામમાં લઈ જાઓ. મહારાજ કીધું, નહીં બ્રહ્માનંદ, હજુ તમારે આ સત્સંગની અંદર ઘણા બધા અમારી પાછળ કાર્ય કરવાના છે, હજી મૂળીનું મંદિર પૂર્ણ કરવાનું છે, માટે તમને હજુ નહીં લઈ જઈએ, તમને તો પછી લઈ જઈશું. એમ કહી અને બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન આપ્યું છે. બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન આપી ભગવાન શ્રી ત્યાંથી અદૃશ્ય થયા છે. પ્રતાપસિંહ સહજાનંદ સ્વામી આ લોકની અંદરથી વિદાય તો લીધી, પરંતુ આજ સુધી ઠેર ઠેર ગામની અંદર જ્યારે આ વાતની ખબર પડી, બધા જ લોકો દર્શન કરવા માટે આવવા લાગ્યા છે. ધીમે ધીમે કરતાં જેને વિરહ થાય છે, સહજાનંદ સ્વામી કોઈને કોઈ રૂપે પ્રસવ આપી અને એને સાંત્વના આપે છે. સહજાનંદ સ્વામી આ લોકની અંદરથી વિદાય તો લીધી, પણ સત્સંગની અંદર આજ સુધી, આજ દિવસ સુધી હંમેશાને માટે સાક્ષાત રહ્યા છે. અને આજ સુધી અનંત એવા પરચાઓ છે કે સહજાનંદ સ્વામી આવી અને કાર્ય પૂર્ણ કરતા હોય. માટે ભગવાન આ લોકની અંદર આવે, કંટકમ કંટકે નૈવ દ્વયમ ચાપીતી સિદ્ધિ સમમ. માને જે કાંટે કરીને કાંટો કાઢે, પછી બંને કાંટાનો ત્યાગ કરે, એમ પરમાત્મા છે એ આ લોકની અંદર આવ્યા પછી જે શરીરને ધારણ કર્યું છે એ શરીરનો પણ ત્યાગ કરી, ધર્મનું સ્થાપન કરી, અધર્મનું ઉત્થાપન કરી અને ફરીવાર પોતાના ધામની અંદર પધારતા હોય છે. સહજાનંદ સ્વામી પણ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી. નહીં, સત્સંગની અંદર કાયમ માટે સાક્ષાત રૂપે રહ્યા છે, પાર્થિવ શરીરે કરીને ગયા છે. એવી આ જેઠ સુધી દશમીનો દિવસ, આ દશમીના દિવસે સહજાનંદ સ્વામી આપણી વચ્ચેથી આપણી પાર્થિવ શરીર રૂપે મનુષ્ય લીલાને સંકેલીને ગયા હતા. એનો આજનો દિવસ શોકનો દિવસ, પરંતુ તેમ છતાંય એ બહાને ભગવાન શ્રીના પ્રેમમાં ડૂબવાનો દિવસ છે. એટલું જ કહી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.